સૌથી પહેલા તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે એનવીએસપી. ત્યારબાદ પહેલી જે વેબસાઇટ મળે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે તમને આ પ્રકારે ડેશબોર્ડ જોવા મળશે. અહીંયા તમને ઉપર જોવા મળશે લોગિન અને સાઇન અપ. જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી વાર આવ્યા છો અને ક્યારેય રજિસ્ટ્રેશન નથી કરાવેલું તો તમારે અહીં સાઇન અપ કરવાનું છે. સાઇન અપ ઉપર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન કરવાનો ઓપ્શન આવશે. તો અહીં સૌથી પહેલા તમારા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું છે. ઈમેલ એડ્રેસ અહીંયા ઓપ્શનલ છે. જો તમારી પાસે છે તો દાખલ કરો, જો ના હોય તો અહીંયા દાખલ ના કરો તો પણ ચાલશે. ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરવાના છે અને અહીંયા કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ફર્સ્ટ નેમ લખવાનું છે, લાસ્ટ નેમ લખવાનું છે. એટલે કે જે વ્યક્તિનું તમે અહીંયા ચૂંટણી કાર્ડ બનાવો છો એનું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ અહીંયા દાખલ કરવાનું છે. ફર્સ્ટ નેમ ની અંદર એમનું નામ આવશે, લાસ્ટ નેમ ની અંદર એમનું સરનેમ આવશે. ત્યારબાદ અહીંયા તમારે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ જે પાસવર્ડ અહીં ઉપર દાખલ કરો છો એ જ પાસવર્ડ તમારે અહીં નીચે દાખલ કરી દેવાનો છે. અહીં સાઈડમાં તમને જોવા મળે એ રીતે તમારા પાસવર્ડને ક્રિએટ કરવાનો છે. બધી જ વિગત દાખલ કર્યા પછી તમારે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે. જે ઓટીપી તમારે અહીં દાખલ કરી દેવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોઈ શકો છો તમારું જે રજિસ્ટ્રેશન છે સક્સેસફુલ થઈ ગયું છે. ત્યાર પછી તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો એ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. જે પાસવર્ડ તમે બનાવ્યો હતો એ પાસવર્ડ અહીંયા તમારે દાખલ કરવાનો છે. ત્યારબાદ અહીં નીચે તમને કેપ્ચા કોડ જોવા મળશે. કેપ્ચા કોડ દાખલ કરવાના છે. ત્યાર પછી અહીં રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમને જે ઓટીપી મળ્યો છે એ ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. જેવું લોગિન કરશો એટલે તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જેમાં તમને અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન ફોર જનરલ ઇલેક્ટોરલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારી સામે એક ફોર્મ ખુલી જશે જેની અંદર તમારે આખું ફોર્મ છે નવા ચૂંટણી કાર્ડ માટે ભરવાનું રહેશે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે. તો અહીંયા તમને સાઈડમાં જોવા મળે એટલા સેક્શન તમને જોવા મળશે જે સેક્શન તમારે ભરવાના રહેશે. તો સૌથી પહેલા તમારે અહીંથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ તમારું સ્ટેટ આવતું હોય સ્ટેટ સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ અહીંયાથી તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. જે પણ ડિસ્ટ્રિક્ટ તમારો આવતું હોય એ ડિસ્ટ્રિક્ટ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારે અહીંયાથી એસેમ્બલી સિલેક્ટ કરવાની આવશે. તમારા એરિયાની જે પણ એસેમ્બલી હોય તો ભાવનગર જિલ્લાની અંદર જેટલી પણ એસેમ્બલી છે એ તમને અહીંયા જોવા મળશે. તો એમાંથી તમારી જે એસેમ્બલી આવતી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી નીચે આવવાનું છે અને અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે પર્સનલ ડિટેલ ભરવાની આવશે. જેમાં તમારે અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું છે. ત્યાર પછી અહીંયા તમારે સરનેમ દાખલ કરવાની છે. તો ફર્સ્ટ નેમ અને સરનેમ તમે અહીંયા દાખલ કરશો એટલે અહીં નીચે તમને તમારા જે રિજનલ લેંગ્વેજ એટલે કે તમારી જે માતૃભાષા છે એ ભાષામાં તમારું અહીંયા લખેલું આવી જશે નામ. જો આ નામમાં કોઈ પણ ભૂલ હોય તો તમે કીબોર્ડ ઉપર ક્લિક કરીને એ નામને સુધારી શકો છો. અહીંયા તમને કીબોર્ડ પણ જોવા મળશે. કીબોર્ડની મદદથી તમારું નામ છે તમે સુધારી શકો છો. અહીંયા તમારું નામ દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ તમને અહીં નીચે જોવા મળશે અપલોડ ફોટો. તો અહીંયા તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અપલોડ કરવાનો છે. અને જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે 4.5 સેન્ટીમીટર થી લઈને 3.5 સેન્ટીમીટર નો હોવો જોઈએ. અને આ ફોટાની અંદર તમારું ફેસ વિઝિબલ હોવું જોઈએ. એટલે કે ફેસ સંપૂર્ણ દેખાતું હોય એવું હોવું જોઈએ. વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં ફોટો તમારે અપલોડ કરવાનો છે. હવે જેવું તમે નામ લખશો એટલે તમારી સામે અહીંયા ગુજરાતીમાં નામ લખેલું આવી જશે. ત્યારબાદ અહીં તમે સરનેમ લખશો એટલે તમારી જે સરનેમ છે ગુજરાતીમાં લખેલી આવી જશે. ત્યાર પછી તમારે અહીં ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ કરવા માટે તમારે અહીં ફોટો ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયાથી તમારે ફોટોને સિલેક્ટ કરી લેવાનો છે. ફોટો સિલેક્ટ કર્યા પછી તમારી સામે આ પ્રકાર આવશે. અહીંયાથી તમારે ફોટાને તમારે એડજસ્ટ કરી લેવાનો છે. ને ત્યારબાદ અહીંયા સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. ફોટો અપલોડ થઈ ગયા પછી તમને અહીંયા આ પ્રકારે લખેલું આવી જશે. ને અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીં નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે રિલેટિવનું નામ તમારે લખવાનું છે. એટલે કે ચૂંટણી કાર્ડની અંદર તમારા જે પણ રિલેટિવ હોય જેમ કે ફાધરનું, મધરનું નામ, હસબન્ડનું નામ, વાઇફનું નામ તમે અહીંયા લખી શકો છો. જો કોઈ મહિલાના મેરેજ થઈ ગયેલા છે તો એમનું અહીંયા હસબન્ડનું નામ લખવાનું રહેશે. અને જો મેરેજ થયેલા નથી અને કોઈ પુરુષનું તમે અહીંયા ચૂંટણી કાર્ડ બનાવો છો તો તમારે અહીંયા ફાધરનું નામ લખવાનું રહેશે. તો અહીંયા આપણે ફાધર ઉપર ક્લિક કરીશું તો તમે અહીંયા ફાધરનું નામ દાખલ કરી દેશો. ત્યારબાદ અહીં તમારે ફાધરની સરનેમ લખવાની છે. અહીંયા તમે ઇંગ્લિશમાં લખશો એટલે ગુજરાતીમાં ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈ જશે. અને જો ટ્રાન્સલેટ થાય એમાં કોઈ ભૂલ હોય તો અહીંયા તમે કીબોર્ડ ઉપર ક્લિક કરીને ત્યારબાદ અહીંયાથી તમે કીબોર્ડમાંથી સુધારો પણ કરી શકો છો. કીબોર્ડને તમે આ રીતે અહીંયાથી ખસેડી પણ શકો છો. ને અહીંયા તમારે જે પણ લખવું હોય એના ઉપર ક્લિક કરશો એટલે એ અહીંયા આવી જશે. બધી વિગત દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા કોન્ટેક્ટની ડિટેલ તમારે અહીંયા ભરવાની રહેશે. કોન્ટેક્ટ ડિટેલની અંદર તમને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરવાનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારી પાસે જો ઈમેલ એડ્રેસ છે તો તમે દાખલ કરી શકો છો. જો ઈમેલ એડ્રેસ નથી તો તમે દાખલ ના કરો તો પણ ચાલશે. પણ અહીંયા મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો છે. કારણ કે જ્યારે પણ તમારે ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરવું હશે ત્યારે જે મોબાઈલ નંબર તમે અહીંયા દાખલ કરશો એ નંબર ઉપર ઓટીપી જશે. અને જો ચૂંટણી કાર્ડની અંદર મોબાઈલ નંબર એડ કરેલો હશે તો જ તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થશે. ચૂંટણી કાર્ડને કેવી રીતે ડાઉનલોડ કરવાનું એની વિશે આપણે એક અલગ વિડીયો બનાવેલો છે જે તમને અહીં ઉપર આઈ બટનમાં એની
લિંક મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે, તો તમે ત્યાંથી જોઈ શકો છો કેવી રીતે તમારે ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરવાનું છે. મોબાઈલ નંબર એડ કરવા માટે તમારે સેલ્ફ ઉપર ક્લિક કરવાનું છે, ત્યારબાદ અહીં મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારી પાસે અહીંયા આધાર કાર્ડ ડિટેલ ભરવાનો ઓપ્શન જોવા મળશે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો, આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આધાર નંબર દાખલ કરવાનો આવશે. જો તમારી પાસે અત્યારે હાલમાં આધાર કાર્ડ નંબર નથી તો અહીંયા તમારે આઈ એમ નોટ એબલ ટુ ફર્નિશ માય આધાર નંબર બીકોઝ આઈ ડોન્ટ હેવ આધાર નંબર, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને જો તમારી પાસે આધાર કાર્ડ નંબર છે તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને આધાર નંબર અહીંયા દાખલ કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા તમે મેલ, ફિમેલ, થર્ડ જેન્ડર જે પણ આવતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે ડેટ ઓફ બર્થની ડિટેલ દાખલ કરવાની છે, એટલે કે તમારી જન્મ તારીખની વિગત ભરવાની છે. તો અહીંયા તમારી જન્મ તારીખ લખી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે પણ તમે અહીં અપલોડ કરવા માંગો છો એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે, જેમ કે બર્થ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે. આમાંથી જે પણ તમારી પાસે છે એ તમે અહીંયા સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીંયા જે સિલેક્ટ કરેલું ડોક્યુમેન્ટ છે એ તમે અહીંયા અપલોડ કરશો. અપલોડ કરવાની જે સાઇઝ છે 2 MB થી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ અહીંયા તમારે જેપીજી, પીએનજી ફોર્મેટમાં અથવા તો પીડીએફ ફોર્મેટમાં તમે એને અપલોડ કરી શકો છો. તો અહીંયાથી તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે અને અપલોડ કરી દેવાનું છે. બધી વિગત દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા એડ્રેસ ફિલ કરવાનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે એડ્રેસને ફિલ કરવાનું છે, તમારું જે પણ હાલનું એડ્રેસ હોય એ એડ્રેસ ફિલ કરવા માટે સૌથી પહેલા તમારે અહીંયા હાઉસ નંબર, બિલ્ડિંગ નંબર અથવા ઘર નંબર જે કંઈ આવતું હોય એ તમારે અહીંયા દાખલ કરવાનું છે. ત્યારબાદ તમારા ગામનું નામ અથવા મહોલ્લાનું નામ, સ્ટ્રીટનું નામ, જે કંઈ શેરીનું નામ હોય એ તમે અહીં દાખલ કરી શકો છો. અહીંયા તમારા વિલેજનું અથવા ટાઉનનું નામ દાખલ કરી શકો છો. ત્યાર પછી અહીંયા તમે જે પણ ઉપર દાખલ કરશો એ તમને નીચે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને તમારી સામે આવી જશે. જો એમાં કઈ ભૂલ હોય તો તમે અહીંયાથી સુધારી શકો છો. ત્યાર પછી તમારે અહીં પોસ્ટ ઓફિસનું નામ દાખલ કરવાનું છે. અહીંયા તમારે પિનકોડ નંબર દાખલ કરી દેવાનો છે. અહીંયા તમારે તહેસીલ એટલે કે તમારા તાલુકાનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે આવવાનું છે. અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં તમારું ભાવનગર એટલે કે તમે જે ઉપર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કર્યું છે એ જ ડિસ્ટ્રિક્ટ તમને અહીંયા દેખાડશે. ત્યાર પછી તમારે અહીંયા ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયાથી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જે પણ તમે અપલોડ કરવા માંગો છો એ સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે અહીંયા ઇલેક્ટ્રિસિટી બિલ છે, આધાર કાર્ડ છે, કરંટ પાસબુક અથવા ઇન્ડિયન પાસપોર્ટ, આમાંથી જે પણ તમારી પાસે છે એ તમે અહીંયા અપલોડ કરશો. અહીંયાથી સિલેક્ટ કરશો અને ત્યારબાદ અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારો ડોક્યુમેન્ટ છે અહીંયા અપલોડ થઈ જશે. જો તમારી પાસે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ નથી તો તમે અહીંયા ક્લિક કરીને કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવાના છો એનું નામ અહીંયા લખશો ને ત્યારબાદ અહીંયા અપલોડ કરી દેશો. બધી વિગત દાખલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો. હવે તમારી સામે ડિસેબિલિટીનો ઓપ્શન આવી જશે. તમારા શરીરમાં કોઈ પણ જાતની ખાડખોપણ છે તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવું છે ને આ ઓપ્શનલ છે. જો તમારી શરીરમાં કોઈ પણ ખાડખોપણ હોય તો તમે અહીંથી સિલેક્ટ કરી શકો. ત્યાર પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારે ફેમિલીની ડિટેલ કોઈ પણ એક મેમ્બરની એડ કરવાની છે. આ ઓપ્શનલ છે. તમારે જો એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો, જેમ કે ભાઈનું નામ, ફાધરનું નામ, માતાનું નામ અહીંયા તમે એડ કરી શકો છો ને અહીંયા એમની સાથે જે રિલેશન છે એ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ એમનો જે ઇપિક નંબર એટલે કે વોટર આઈડી કાર્ડ નંબર છે એ તમે અહીંયા દાખલ કરી શકો છો. જો હોય તો તમારે દાખલ કરવાનું છે, જો ના હોય તો અહીંયા દાખલ ના કરો તો પણ ચાલશે. વિગત ભરી દેવાની રહેશે. અહીંયા વિગત દાખલ કરીને તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારે અહીંયા ડિક્લેરેશન આપવાનું છે. એટલે ડિક્લેરેશન ની અંદર તમારે અહીંયા વિલેજ અથવા ટાઉનનું નામ લખવાનું છે. ત્યાર પછી તમારે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારે તારીખ સિલેક્ટ કરવાની છે. જે તારીખે તમે જે પણ મહિનામાં આ ફોર્મ ભરો છો એ મહિનો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. ત્યાર પછી નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે પેલેસનું નામ લખવાનું છે. પેલેસ તમારું જે પણ જગ્યાએથી અત્યારે તમે અરજી કરી રહ્યા છો એ તમારે અહીંયા નામ લખવાનું રહેશે. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે કેપ્ચા કોડ જોવા મળશે. કેપ્ચા કોડ તમારે અહીંયા દાખલ કરી દેવાના છે. ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપી કરવાનું છે. અહીંયા જે નંબર તમને જોવા મળે છે એ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ થશે. જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. આ જે નંબર છે તમે ઉપર જે નંબર દાખલ કર્યો હતો એ જ નંબર તમને અહીંયા જોવા મળશે, એટલે કે વેરિફિકેશન થશે તમારું. તો અહીંયા તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. પહેલા તમારે કેપ્ચા કોડ દાખલ કરી દેવાના છે. કેપ્ચા કોડ દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે. જે ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી અહીંયા તમારે પ્રીવ્યુ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમારી આખી એપ્લિકેશન તમે જે અત્યારે અહીં વિગત ભરી છે એ બધી વિગત તમને જોવા મળશે. તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જો તમને એમ લાગે કે આમાં કોઈ ભૂલ છે તો અહીં કીપ એડિટિંગ પર ક્લિક કરીને તમારું એડિટ પણ કરી શકો છો. અને જો કઈ ભૂલ ના હોય તો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા યસ કરી દેવાનું છે. હવે તમે જોઈ શકો છો તમારી જે એપ્લિકેશન છે સક્સેસફુલ સબમિટ થઈ ગઈ છે. તમને એક ટ્રેકિંગ નંબર પણ જોવા મળશે. એ ટ્રેકિંગ નંબરને તમારે સાચવીને રાખવાનો રહેશે. ત્યાર પછી તમે અહીંયાથી એકનોલેજમેન્ટ સ્લિપ પણ ડાઉનલોડ કરી શકો છો.
તો અહીંયા તમારે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે ને તમારી જે પ્રિન્ટ છે અહીંયા ડાઉનલોડ થઈ જશે. આને તમારે સાચવીને રાખવાની રહેશે. ત્યાર પછી અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ જે ટ્રેકિંગ નંબર તમને મળ્યો છે એના માધ્યમથી તમારી એપ્લિકેશનને તમે ટ્રેક કરી શકો છો. ટ્રેક કેવી રીતે કરવાનું છે એના વિશે આપણે જાણીએ તો અહીંયાથી તમારે સૌથી પહેલા આને કોપી કરી લેવાનો છે. ત્યાર પછી તમારે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમને અહીંયા જોવા મળશે એપિક ડાઉનલોડ અને એની ઉપર તમને જોવા મળશે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને જે રેફરન્સ નંબર મળ્યો છે એ રેફરન્સ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે અને ત્યારબાદ અહીંયાથી તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે જોઈ શકો છો તમારો જે રેફરન્સ નંબર છે તમને જોવા મળશે. ત્યારબાદ તમારું નામ, ફર્સ્ટ નેમ ને લાસ્ટ નેમ તમને જોવા મળશે. તમે કઈ તારીખે એપ્લિકેશન કરી હતી એ પણ જોવા મળશે. ત્યારબાદ તમારે અહીંયા એરો ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને નીચે તમારું સ્ટેટસ જોવા મળશે. હાલમાં આપણે હજી સબમિટ કરી છે એટલે તમને અહીં સબમિટ જોવા મળશે. પણ જેવું તમારી પ્રોસેસ આગળ વધતી જશે એવી રીતે તમને અહીં સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે ક્યાં તમારી અરજી પહોંચી છે અને ક્યારે તમારી અરજી વેરીફાઈ થશે એ બધી વિગત તમને અહીંયા જોવા મળશે. તો આવી રીતે તમે ઘર બેઠા તમારી જાતે તમે ચૂંટણી કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. જો તમને આમાં કઈ ના સમજાણું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તમને એનો આન્સર જરૂર આપીશ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આવા વિડીયો તમને અવારનવાર મળતા રહેશે. તો મળીએ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું. જય હિન્દ, વંદે માતરમ.